નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણા પોતાના યુટ્યુબ ચેનલ શ્રદ્ધા એજ્યુકેશનમાં। આજના આ મહત્વપૂર્ણ લેક્ચરમાં આપણે સમજવાના છીએ બૌદ્ધ અને જૈન ધર્મ, ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામીના જીવન અને ઉપદેશ। આ ટોપિક ખાસ કરીને ટેટ, ટાટ, જીપીએસસી, તલાટી, જુનિયર ક્લર્ક અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ મહત્વનો છે। તો ચાલો શાંતિ અને જ્ઞાનની આ સફર શરૂ કરીએ। ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદી આસપાસ ભારતમાં મોટા સામાજિક અને આર્થિક પરિવર્તનો થયા। લોખંડની શોધ અને કૃષિ ઉત્પાદન વધવાથી લોકો શહેરો તરફ વળવા લાગ્યા। આ સમયગાળામાં આદર્શવાદી વિચારધારા ઉદ્ભવી, જેને શ્રમણ પરંપરા તરીકે ઓળખવામાં આવે છે। આ શ્રમણ પરંપરામાંથી જ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો ઉદય થયો। જિન શબ્દનો અર્થ થાય છે ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરનાર। જૈન અનુશ્રુતિઓ અનુસાર જૈન ધર્મમાં કુલ 24 તીર્થંકર થયા છે। તીર્થંકર શબ્દનો અર્થ થાય છે પવિત્ર કરનાર અથવા મોક્ષનો માર્ગ બતાવનાર। જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ, જેને આદિનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે। તે બાદના સમયગાળામાં 23મા તીર્થંકર પાર્શ્વનાથ થયા, જે કાશીના રાજા અશ્વસેનના પુત્ર હતા। અને અંતમાં 24મા તીર્થંકર મહાવીર સ્વામી હતા, જેઓએ જૈન ધર્મના સિદ્ધાંતોને વ્યાપક રીતે પ્રસારિત કર્યા। જૈન ધર્મના 24 તીર્થંકર। જૈન ધર્મમાં કુલ 24 તીર્થંકર માનવામાં આવે છે। તીર્થંકર એટલે એવો મહાન આત્મા જે મોક્ષનો માર્ગ બતાવે છે અને લોકોનું કલ્યાણ કરે છે। ચાલો હવે જૈન ધર્મના 24 તીર્થંકરોના નામ અને તેમના પ્રતીકો વિશે જાણીએ। પ્રથમ તીર્થંકર છે ઋષભદેવ અથવા આદિનાથ। તેમનું પ્રતીક છે બળદ। બીજા તીર્થંકર અજિતનાથ, પ્રતીક હાથી। ત્રીજા તીર્થંકર સંભવનાથ, પ્રતીક ઘોડો। ચોથા તીર્થંકર અભિનંદનનાથ, પ્રતીક વાનર। પાંચમા તીર્થંકર સુમતિનાથ, પ્રતીક કોયલ અથવા હંસ। છઠ્ઠા તીર્થંકર પદ્મપ્રભુ, પ્રતીક કમળ। સાતમા તીર્થંકર સુપાર્શ્વનાથ, પ્રતીક સ્વસ્તિક। આઠમા તીર્થંકર ચંદ્રપ્રભુ, પ્રતીક ચંદ્ર। નવમા તીર્થંકર સુવિધિનાથ, પ્રતીક મગર। 10મા તીર્થંકર શીતલનાથ, પ્રતીક શ્રીવત્સ। 11મા તીર્થંકર શ્રેયાંશનાથ, પ્રતીક ગેંડો। 12મા તીર્થંકર વાસુપૂજ્ય, પ્રતીક પાડો। 13મા તીર્થંકર વિમલનાથ, પ્રતીક સુવર। 14મા તીર્થંકર અનંતનાથ, પ્રતીક બાજ। 15મા તીર્થંકર ધર્મનાથ, પ્રતીક વજ્ર। 16મા તીર્થંકર શાંતિનાથ, પ્રતીક હરણ। 17મા તીર્થંકર કુંથુનાથ, પ્રતીક બકરો। 18મા તીર્થંકર અરણાથ, પ્રતીક નંદાવર્ત। 19મા તીર્થંકર મલ્લીનાથ, પ્રતીક કલશ। 20મા તીર્થંકર મુનિસુવ્રત, પ્રતીક કાચબો। 21મા તીર્થંકર નમીનાથ, પ્રતીક નીલકમળ। 22મા તીર્થંકર અરિષ્ટનેમી અથવા નેમિનાથ, પ્રતીક શંખ। 23મા તીર્થંકર પાર્શ્વનાથ, પ્રતીક સર્પ। અને 24મા તીર્થંકર મહાવીર સ્વામી, તેમનું પ્રતીક છે સિંહ। આ રીતે જૈન ધર્મના 24 તીર્થંકરોએ અહિંસા, સત્ય અને તપસ્યાનો માર્ગ બતાવી જૈન ધર્મને મજબૂત બનાવ્યો। મહાવીર સ્વામી। જૈન ધર્મના 24મા અને અંતિમ તીર્થંકર છે ભગવાન મહાવીર સ્વામી। તેમનો જન્મ ઈસવીસન પૂર્વે આશરે 599માં કુંડ ગામમાં થયો હતો, જે આજના વૈશાલી નજીક આવેલું હતું। મહાવીર સ્વામીનું મૂળ નામ વર્ધમાન હતું। તેમના પિતા સિદ્ધાર્થ કુંડના વડા હતા અને તેમની માતા ત્રિશલાદેવી લિચ્છવી રાજકુમારી હતી। મહાવીર સ્વામીનું લગ્ન યશોદા સાથે થયું હતું અને તેમની પુત્રીનું નામ પ્રિયદર્શના હતું। 30 વર્ષની ઉંમરે તેમણે મોટા ભાઈની મંજૂરી લઈને સંસારનો ત્યાગ કર્યો અને સંન્યાસ જીવન અપનાવ્યું। આ ઘટનાને ગૃહત્યાગ તરીકે ઓળખવામાં આવે છે। કઠોર તપસ્યા અને સાધના દ્વારા મહાવીર સ્વામીએ આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું અને લોકોમાં અહિંસા, સત્ય, અપરિગ્રહ અને તપનો સંદેશ ફેલાવ્યો। જૈન ધર્મના સિદ્ધાંતોને વ્યાપક બનાવવામાં મહાવીર સ્વામીનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે। મહાવીર સ્વામીનું કેવલ જ્ઞાન અને ઉપદેશ। મહાવીર સ્વામીએ ગૃહત્યાગ કર્યા બાદ લગભગ 12 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી। આ લાંબી સાધના બાદ 42 વર્ષની ઉંમરે ઝૃંભિકા ગ્રામ નજીક રિજુવાલિકા નદીના કિનારે સાલ વૃક્ષ નીચે તેમને કેવલ જ્ઞાન એટલે કે સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયું। કેવલ જ્ઞાન પ્રાપ્ત થયા પછી
મહાવીર સ્વામીએ પોતાનો પ્રથમ ઉપદેશ રાજગૃહ નજીક વિપુલાચલ પર્વત પર આપ્યો. તેમણે પોતાના ઉપદેશ અર્ધમાગધી ભાષામાં આપ્યા, જેથી સામાન્ય લોકો સરળતાથી સમજી શકે. મહાવીર સ્વામીને વિવિધ ઉપાધિઓથી ઓળખવામાં આવે છે, જેમ કે કેવલિન એટલે સર્વજ્ઞાની, જિન એટલે ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરનાર, અર્હત એટલે પૂજનીય, નિર્ગ્રંથ એટલે બંધનરહિત અને મહાવીર એટલે મહાન વીર પુરુષ. મહાવીર સ્વામીના સમયમાં મગધમાં 12 વર્ષનો ભયંકર દુષ્કાળ પડ્યો હતો. તે સમયે ભદ્રબાહુ પોતાના અનુયાયીઓ સાથે દક્ષિણ ભારત તરફ ગયા, જેથી દિગંબર સંપ્રદાય વિકસ્યો. જ્યારે સ્થૂલભદ્ર મગધમાં જ રહ્યા, તેથી શ્વેતાંબર સંપ્રદાયનો વિકાસ થયો. મહાવીર સ્વામીએ 72 વર્ષની ઉંમરે ઈસવીસન પૂર્વે 527માં પાવાપુરી ખાતે નિર્વાણ પ્રાપ્ત કર્યું. આ રીતે મહાવીર સ્વામીએ અહિંસા, સત્ય અને તપસ્યાનો માર્ગ બતાવી જૈન ધર્મને મજબૂત બનાવ્યો. જૈન ધર્મના ઉપદેશોને સંકલિત અને વ્યવસ્થિત કરવા માટે સમયાંતરે જૈન ધર્મ સભાઓ, જેને સંગીતિ કહેવામાં આવે છે, યોજાઈ હતી. પ્રથમ જૈન સંગીતિ ઈસવીસન પૂર્વે આશરે 294માં પાટલીપુત્ર, બિહાર ખાતે યોજાઈ હતી. આ સંગીતિના અધ્યક્ષ સ્થૂલભદ્ર હતા. આ ધર્મસભામાં જૈન ધર્મના અનુયાયીઓમાં શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયમાં વિભાજન થયો હતો. તે ઉપરાંત 12 અંગોની ધારણાનો ખ્યાલ પણ વિકસ્યો હતો. બીજી જૈન સંગીતિ ઈસવીસન 512થી 521 દરમિયાન વલ્લભી, ગુજરાત ખાતે યોજાઈ હતી. આ ધર્મસભાના અધ્યક્ષ દેવર્ધિ ક્ષમાશ્રવણ હતા. તે સમયે જૈન ધર્મના 12 અંગોને આગમ ગ્રંથ સ્વરૂપે લખવામાં આવ્યા હતા. જૈન ધર્મમાં મુખ્ય 2 સંપ્રદાય છે, શ્વેતાંબર અને દિગંબર. શ્વેતાંબર સાધુઓ શ્વેત વસ્ત્રો ધારણ કરવાનું સ્વીકાર કરે છે. તેઓ માને છે કે સ્ત્રીઓને પણ મોક્ષ પ્રાપ્ત કરવાનો અધિકાર છે. તેમને ભિક્ષા માટે વાટકો અને પુસ્તકો રાખવાની મંજૂરી હોય છે. જ્યારે દિગંબર સાધુઓ વસ્ત્રો ધારણ કરતા નથી. તેઓ માને છે કે સ્ત્રીઓને મોક્ષ પ્રાપ્ત કરવાનો અધિકાર નથી. દિગંબર સંપ્રદાયમાં 20પંથી, તારણપંથી, ગુમાનપંથી અને તોટાપંથી જેવા ઉપસંપ્રદાયો જોવા મળે છે. અને શ્વેતાંબર સંપ્રદાયમાં પૂજેરા, સ્થાનકવાસી અને તેરાપંથી જેવા ઉપસંપ્રદાયો છે. જૈન ધર્મમાં સાહિત્યને મુખ્યત્વે 2 ભાગોમાં વહેંચવામાં આવે છે, આગમ સાહિત્ય અને બિન આગમ સાહિત્ય. આગમ સાહિત્ય મુખ્યત્વે અર્ધમાગધી ભાષામાં લખાયેલું છે. આ સાહિત્યમાં 12 અંગોનો સમાવેશ થાય છે. આ અંગોનું સંકલન વલ્લભી ખાતે યોજાયેલી જૈન સંગીતિ દરમિયાન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત તેમાં 14 પૂર્વોનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ બિન આગમ સાહિત્ય પ્રાકૃત, સંસ્કૃત અને અન્ય ભાષાઓમાં રચાયું છે. આમાં કેટલાક મહત્વપૂર્ણ ગ્રંથો જોવા મળે છે. કલ્પસૂત્ર, જે ભદ્રબાહુ દ્વારા રચાયેલ છે. પરિશિષ્ટ પર્વ અને દ્રવ્યાશ્રય, જે હેમચંદ્રાચાર્ય સાથે સંકળાયેલા છે. કીર્તિકુમુદી, જે કવિ સોમેશ્વરનું મહત્વપૂર્ણ સાહિત્ય છે. અને કુવલયમાલા, જે ઉદ્યોતન સૂરી દ્વારા રચાયેલ છે. જૈન ધર્મનો સામાજિક ક્ષેત્રે પણ ઊંડો પ્રભાવ રહ્યો હતો. સ્ત્રીઓને પણ દીક્ષા લેવાનો અને મોક્ષ પ્રાપ્ત કરવાનો સમાન અધિકાર આપવામાં આવ્યો. જાતિપાતિના ભેદભાવ વગર દરેક વ્યક્તિને સમાજમાં સમાન સ્થાન આપવાનો સંદેશ આપવામાં આવ્યો. મહાત્મા ગાંધીજીના મત મુજબ અહિંસા તત્વના સૌથી મોટા પ્રચારક મહાવીર સ્વામી હતા. જૈન ધર્મના વિકાસ સાથે કલા અને સ્થાપત્ય ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ પ્રગતિ થઈ હતી. સૌપ્રથમ વાત કરીએ મૂર્તિકલાની. મથુરા શૈલીનો નજીકનો સંબંધ જૈન ધર્મ સાથે જોવા મળે છે. કર્ણાટકના શ્રવણબેલગોળા ખાતે ગોમટેશ્વર બાહુબલીની લગભગ 57 ફૂટ ઊંચી વિશાળ પ્રતિમા સ્થાપિત છે. અહીં દર 12 વર્ષે મહામસ્તકાભિષેક નામનો ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવે છે. પ્રથમ તીર્થંકર ઋષભદેવની કાંસાની પ્રતિમા બિહારના ચૌસામાંથી મળી આવી છે. તેથી જ જૈન મૂર્તિકલા પ્રાચીન સમયથી વિકસિત હતી. ગુજરાતના અકોટામાંથી પણ કાંસાની અનેક પ્રતિમાઓ મળી આવી છે. હવે વાત કરીએ ગુફા સ્થાપત્યની. ઓડિશાના પુરી જિલ્લામાં રાજા ખારવેલ દ્વારા ઉદયગીરી અને ખંડગીરી પર્વતોમાં ગુફાઓ કોટાવામાં આવી હતી. આ ગુફાઓમાં રાણી ગુફા અને ગણેશ ગુફા ખાસ જાણીતી છે. એલોરાની ગુફાઓમાં પણ ઇન્દ્રસભા નામની જૈન ગુફા જોવા મળે છે. હવે મંદિર સ્થાપત્ય વિશે જાણીએ. ગુજરાતના પાલિતાણા શત્રુંજય પર્વત પર પાદલિપ્ત સૂરી દ્વારા લગભગ 863 મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કારણે પાલિતાણાને મંદિરોનું શહેર કહેવામાં આવે છે. રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે વિમલ મંત્રી દ્વારા બનાવેલા દિલવાડા મંદિરો
જૈન સ્થાપત્યના અદ્ભુત ઉદાહરણ છે અને ખજુરાહો ખાતે રાજપૂત ચંદેલ શાસકો દ્વારા પાર્શ્વનાથ અને આદિનાથના મંદિરો બાંધવામાં આવ્યા હતા. જૈન ધર્મમાં ત્રિરત્ન સિદ્ધાંત ખૂબ મહત્વનો માનવામાં આવે છે. આ ત્રિરત્નમાં સમાવેશ થાય છે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. આ ત્રણ તત્વોનો સાચો અનુસરો કરવાથી મોક્ષ પ્રાપ્તિની દિશામાં પ્રગતિ થાય છે. જૈન ધર્મમાં 5 મહાવ્રતો પણ જણાવવામાં આવ્યા છે. પહેલો છે અહિંસા, એટલે કે કોઈ પણ જીવને નુકસાન ન પહોંચાડવું. બીજો છે સત્ય, એટલે હંમેશા સત્ય બોલવું. ત્રીજો છે અસ્તેય, એટલે ચોરી ન કરવી. ચોથો છે અપરિગ્રહ, એટલે અતિરિક્ત સંપત્તિનો સંગ્રહ ન કરવો. અને પાંચમો છે બ્રહ્મચર્ય, એટલે ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવું. નોંધનીય છે કે પ્રથમ 4 વ્રતો 23માં તીર્થંકર પાર્શ્વનાથ દ્વારા જણાવવામાં આવ્યા હતા, જ્યારે બ્રહ્મચર્યનો ઉમેરો મહાવીર સ્વામી દ્વારા કરવામાં આવ્યો હતો. જૈન ધર્મમાં 5 સમિતિઓનું પણ મહત્વ છે: ઈર્યા, ભાષા, એષણા, આદાન નિક્ષેપણ અને પરિષ્ઠાપન. તે ઉપરાંત 3 ગુપ્તિઓ: મનોગુપ્તિ, વાચાગુપ્તિ અને કાયાગુપ્તિ. અને 4 ભાવનાઓ: મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થતા. જૈન ધર્મના મુખ્ય માન્યતાઓમાં કર્મ અને પુનર્જન્મમાં વિશ્વાસ રાખવામાં આવે છે. મોક્ષ પ્રાપ્તિ જીવનનું અંતિમ લક્ષ્ય માનવામાં આવે છે. જૈન ધર્મ અનેકાંતવાદ અને સ્યાદવાદના સિદ્ધાંતો પર આધારિત છે. તેમાં સલ્લેખના એટલે કે સંયમપૂર્વક મૃત્યુ સ્વીકારવાની પ્રથા પણ જોવા મળે છે. બૌદ્ધ ધર્મના સ્થાપક છે ગૌતમ બુદ્ધ, જેમને તથાગત તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમનો જન્મ ઈસવીસન પૂર્વે આશરે 566માં કપિલવસ્તુ નજીક આવેલા લુંબિની વનમાં થયો હતો. કેટલાક સ્ત્રોતો અનુસાર તેમનો જન્મ સમય ઈસવીસન પૂર્વે 563 માનવામાં આવે છે. ગૌતમ બુદ્ધનું મૂળ નામ સિદ્ધાર્થ હતું. તેમના પિતા શુદ્ધોધન શાક્ય કુળના રાજા હતા અને માતા મહામાયા હતી. માતાના અવસાન બાદ તેમનું પાલનપોષણ મહાપ્રજાપતિ ગૌતમીએ કર્યું હતું. સિદ્ધાર્થનું લગ્ન યશોધરા, જેને ગોપા અથવા બિંબા પણ કહેવામાં આવે છે, તેમની સાથે થયું હતું. તેમના પુત્રનું નામ રાહુલ હતું. એક દિવસ સિદ્ધાર્થે જીવનના 4 દૃશ્યો જોયા: એક રોગી માણસ, એક વૃદ્ધ માણસ, એક શવ અને એક સંન્યાસી. આ દૃશ્યોને જોઈ તેમના મનમાં જીવનના દુઃખ અને સત્ય વિશે વિચાર શરૂ થયો. અંતે 29 વર્ષની ઉંમરે તેમણે સંસારનો ત્યાગ કર્યો. આ ઘટનાને મહાભિનિષ્ક્રમણ કહેવામાં આવે છે. સંસાર છોડ્યા બાદ તેમણે સત્યની શોધ માટે આલાર કાલામ અને ઉદ્દક રામપુત્ર જેવા ગુરુઓ પાસેથી શિક્ષણ મેળવ્યું. આ રીતે ગૌતમ બુદ્ધે સત્ય અને જ્ઞાનની શોધ માટે સંન્યાસ જીવનનો માર્ગ અપનાવ્યો. સંસારનો ત્યાગ કર્યા બાદ સિદ્ધાર્થ ગૌતમે લગભગ 6 વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી. ત્યારબાદ તેમને સમજાયું કે અતિ તપ અને અતિ ભોગ બંને માર્ગ યોગ્ય નથી. તેમણે મધ્યમ માર્ગ અપનાવ્યો. પછી તેઓ ઉરુવેલા એટલે કે આજના બોધગયા ખાતે વૈશાખી પૂર્ણિમાના પવિત્ર દિવસે 35 વર્ષની ઉંમરે પીપળાના વૃક્ષ નીચે ગહન ધ્યાનમાં બેસ્યા અને અંતે તેમને જ્ઞાન પ્રાપ્તિ થઈ. આ પછી તેઓ ગૌતમ બુદ્ધ એટલે કે જ્ઞાની તરીકે પ્રસિદ્ધ થયા. જ્ઞાન પ્રાપ્તિ બાદ તેમણે સારનાથના ડિયર પાર્ક ખાતે 5 બ્રાહ્મણ સંન્યાસીઓને પાલી ભાષામાં પોતાનો પ્રથમ ઉપદેશ આપ્યો. આ ઘટનાને ધર્મચક્ર પ્રવર્તન કહે છે. બુદ્ધને અનેક ઉપાધિઓથી ઓળખવામાં આવે છે: શાસ્તા, શાક્યમુનિ, તથાગત અને બુદ્ધ. જીવનના અંતે 80 વર્ષની ઉંમરે ઈસવીસન પૂર્વે આશરે 486માં કુશીનારા ખાતે હિરણ્યવતી નદીના કિનારે તેમણે અંતિમ ઉપદેશ આપ્યો અને મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું. કેટલાક ગ્રંથોમાં મહાપરિનિર્વાણનો સમય ઈસવીસન પૂર્વે 483 પણ માનવામાં આવે છે. બૌદ્ધ ધર્મમાં ત્રિરત્ન ખૂબ મહત્વ ધરાવે છે. તે છે બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ. અર્થાત બુદ્ધ, ધર્મ અને સંઘમાં શરણ લેવું. બૌદ્ધ ધર્મ અનુસાર ઈશ્વર અને વેદોના અસ્તિત્વને સ્વીકારવામાં આવતું નથી, પરંતુ કર્મ અને નિર્વાણમાં વિશ્વાસ રાખવામાં આવે છે. તેમજ અનાત્મવાદનો સિદ્ધાંત પણ મહત્વનો છે. બુદ્ધે જીવનના સત્ય સમજાવવા માટે 4 આર્ય સત્યો આપ્યા: 1. આ સંસાર દુઃખમય છે. 2.
દુઃખનું મુખ્ય કારણ તૃષ્ણા છે. 3. તૃષ્ણાનો ત્યાગ કરીને દુઃખનો નાશ થઈ શકે છે. 4. દુઃખના નાશ માટે અષ્ટાંગિક માર્ગ અપનાવવો જરૂરી છે. આ અષ્ટાંગિક માર્ગને મધ્યમ માર્ગ પણ કહેવામાં આવે છે. તેના 8 અંગો છે: સમ્યક દૃષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યક વાણી, સમ્યક કર્મ, સમ્યક આજીવિકા, સમ્યક પ્રયત્ન, સમ્યક સ્મૃતિ અને સમ્યક સમાધિ. બૌદ્ધ સંઘમાં પ્રવેશની પ્રક્રિયાને ઉપસંપદા કહેવામાં આવે છે. સંઘમાં જોડાવા માટે ન્યૂનતમ ઉંમર 15 વર્ષ હોવી જોઈએ. સંઘના નિયમો મુજબ ચોરી, હિંસા, નશો અને અસત્ય બોલવાનું મનાય છે. બૌદ્ધ સંઘમાં પ્રથમ સ્ત્રી તરીકે મહાપ્રજાપતિ ગૌતમીએ પ્રવેશ મેળવ્યો હતો. બૌદ્ધ ધર્મના વિકાસમાં બૌદ્ધ સંગીતીઓ એટલે કે ધર્મ પરિષદોનું ખૂબ મહત્વ છે. પ્રથમ બૌદ્ધ સંગીતિ ઈસવીસન પૂર્વે 483માં રાજગૃહ ખાતે યોજાઈ હતી. તેના અધ્યક્ષ મહાકશ્યપ હતા અને આ સમયે અજાતશત્રુ રાજા હતા. બીજી બૌદ્ધ સંગીતિ ઈસવીસન પૂર્વે 383માં વૈશાલી ખાતે યોજાઈ હતી. તેના અધ્યક્ષ સબ્બકામી હતા અને કાલાશોક રાજા હતા. ત્રીજી બૌદ્ધ સંગીતિ ઈસવીસન પૂર્વે 255માં પાટલીપુત્ર ખાતે યોજાઈ હતી. તેના અધ્યક્ષ મોગલીપુત્ત તિસ્સા હતા અને આ સમયમાં સમ્રાટ અશોકનું શાસન હતું. ચોથી બૌદ્ધ સંગીતિ ઈસવીસનની પ્રથમ સદીમાં કુંડલવન, કાશ્મીર ખાતે યોજાઈ હતી. તેના અધ્યક્ષ વસુમિત્ર હતા અને આ સમયે કનિષ્ક રાજા હતા. સમય જતાં બૌદ્ધ ધર્મમાં 2 મુખ્ય સંપ્રદાય ઊભા થયા: મહાયાન અને હીનયાન. મહાયાન સંપ્રદાયમાં બુદ્ધને ભગવાન સમજીને તેમની મૂર્તિ પૂજા કરવામાં આવી. બોધિસત્વના સિદ્ધાંતમાં વિશ્વાસ રાખવામાં આવ્યો અને સંસ્કૃત ભાષાને મહત્વ મળ્યું. આ સંપ્રદાયનો પ્રસાર મધ્ય એશિયા, ચીન, કોરિયા અને જાપાનમાં થયો. જ્યારે હીનયાન, જેને થેરવાદ પણ કહે છે, તેમાં મૂર્તિ પૂજાને બદલે પ્રતીકોની પૂજા કરવામાં આવે છે. વ્યક્તિગત રીતે મોક્ષ પ્રાપ્ત કરવાનો માર્ગ મનાય છે. બૌદ્ધ ધર્મના વિકાસ સાથે ભારતમાં સુંદર શિલ્પ અને સ્થાપત્ય કલાનો વિકાસ થયો. આ કલા પાછળ અનેક રાજાઓનું રાજ્યાશ્રય મળ્યું. ખાસ કરીને બિંબિસાર, અજાતશત્રુ, સમ્રાટ અશોક અને કનિષ્ક જેવા રાજાઓએ બૌદ્ધ ધર્મ અને કલાને પ્રોત્સાહન આપ્યું. બૌદ્ધ સ્થાપત્યમાં 3 મુખ્ય રચનાઓ જોવા મળે છે: સ્તૂપ, ચૈત્ય અને વિહાર. સ્તૂપ બુદ્ધના અવશેષો ઉપર બનાવવામાં આવેલ અર્ધગોળાકાર ગુંબજ જેવું સ્મારક હોય છે. તે બૌદ્ધ ધર્મમાં શ્રદ્ધાનું પ્રતીક માનવામાં આવે છે. ચૈત્ય બૌદ્ધ સાધુઓ માટેનું પ્રાર્થના ગૃહ હોય છે, જ્યાં તેઓ પૂજા અને ધ્યાન કરે છે. વિહાર બૌદ્ધ સાધુઓનું નિવાસ સ્થાન કહેવાય છે. અહીં તેઓ રહેતા, અભ્યાસ કરતા અને ધર્મનું પ્રચાર કાર્ય કરતા. સમ્રાટ અશોક દ્વારા બનાવવામાં આવેલા સિંહ શીર્ષવાળા સ્તંભ ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન તરીકે પણ જાણીતા છે. બૌદ્ધ શિલ્પકળામાં 2 મુખ્ય શૈલીઓ વિકસિત થઈ: ગાંધાર શૈલી, જેમાં ગ્રીક કલાનો પ્રભાવ જોવા મળે છે. મથુરા શૈલી, જે સંપૂર્ણ ભારતીય શૈલી માનવામાં આવે છે. સુલતાનગંજમાંથી મળેલી લગભગ 2.5 મીટર ઊંચી બુદ્ધની તાંબાની મૂર્તિ અને અમરાવતી શિલ્પકળા બૌદ્ધ કલાના મહત્વપૂર્ણ ઉદાહરણો છે. તે ઉપરાંત અજંતા ગુફાઓમાં બુદ્ધના જીવન પ્રસંગો અને જાતક કથાઓ ભીંતચિત્રોમાં સુંદર રીતે દર્શાવવામાં આવ્યા છે. બૌદ્ધ સાહિત્ય અને વિદેશી મુસાફરો. બૌદ્ધ ધર્મના ઉપદેશો મુખ્યત્વે પાલી ભાષામાં રચાયેલા ત્રિપિટક ગ્રંથોમાં સંગ્રહિત કરવામાં આવ્યા છે. આ ત્રિપિટક 3 ભાગોમાં વહેંચાયેલ છે. વિનય પિટક બૌદ્ધ ભિક્ષુઓ માટેના નૈતિક નિયમો અને આચાર સંહિતાનો સમાવેશ કરે છે. સુત્ત પિટક બુદ્ધના ઉપદેશો, સંવાદો અને પ્રવચનોનો સૌથી મોટો ભાગ છે. તેમાં 5 નિકાયોનો સમાવેશ થાય છે. અભિધમ્મ પિટક બૌદ્ધ ધર્મના દાર્શનિક અને માનસિક સિદ્ધાંતોને સમજાવે છે. બૌદ્ધ સાહિત્ય સિવાય બીજા મહત્વપૂર્ણ ગ્રંથોમાં જાતક કથાઓ, જેમાં બુદ્ધના પૂર્વજન્મની વાર્તાઓ છે. થેરી ગાથા, જે બૌદ્ધ સાધ્વીઓ દ્વારા રચાયેલ કાવ્યો છે. મિલિંદ પન્હો, જેમાં ગ્રીક રાજા મિનેન્ડર અને નાગસેન વચ્ચેનો સંવાદ દર્શાવવામાં આવ્યો છે. શ્રીલંકામાં રચાયેલા દીપવંશ અને મહાવંશ પણ મહત્વપૂર્ણ છે. અને બુદ્ધચરિત, જે અશ્વઘોષ દ્વારા લખાયેલ છે.
બૌદ્ધ ધર્મના પ્રસાર વિશે વિદેશી મુસાફરોના વર્ણનો પણ ખૂબ મહત્વના છે. હ્યુએન સાંગ, જેઓએ CU કી નામનો ગ્રંથ લખ્યો. ફાહિયેન, જેઓએ ફો કો કી ગ્રંથમાં ભારતની યાત્રાનો વર્ણન કર્યો. ઇત્સિંગ, જેઓએ કાઈ કા યાઓ સાંગ ચુઆનમાં બૌદ્ધ પરંપરાઓનું વર્ણન કર્યું. સામાજિક અને આર્થિક ક્ષેત્રે બૌદ્ધ ધર્મનો વિશેષ પ્રભાવ રહ્યો. સ્ત્રીઓને શિક્ષણ અને ધર્મમાં પ્રવેશ મળ્યો. વૈશાલી જેવી જગ્યાએ વેશ્યાઓને પણ કેટલાક કરમાંથી મુક્તિ આપવામાં આવી. વ્યાપારીઓએ શ્રેણીઓની રચના કરી અને કારશાપણ સિક્કાનો ઉપયોગ વધ્યો. જૈન અને બૌદ્ધ ધર્મ તુલનાત્મક દ્રષ્ટિ. આજે આપણે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ વચ્ચેની સમાનતા અને અસમાનતા સમજીએ. સૌપ્રથમ, સમાનતાઓ. બંને ધર્મના સ્થાપક ક્ષત્રિય પરિવારમાંથી જ જન્મેલા હતા. બંને ધર્મોએ વૈદિક કર્મકાંડ, પશુબલિ અને જાતિ વ્યવસ્થાનો વિરોધ કર્યો. બંનેએ પોતાના ઉપદેશ સામાન્ય જનતાને સમજાય તેવી ભાષામાં અર્થાત પ્રાકૃત અને પાલી ભાષામાં આપ્યા. અને સૌથી મહત્વનું, બંને ધર્મો કર્મના સિદ્ધાંત અને મોક્ષ પ્રાપ્તિમાં વિશ્વાસ રાખે છે. હવે જોઈએ અસમાનતાઓ. જૈન ધર્મ. જૈન સાધુઓ કઠોર તપ અને આત્યંતિક માર્ગનું અનુસરણ કરતા. જૈન ધર્મનો પ્રસાર મુખ્યત્વે ભારત સુધી મર્યાદિત રહ્યો. જૈન ધર્મમાં ઈશ્વરના અસ્તિત્વમાં વિશ્વાસ નથી, પરંતુ દરેક જીવમાં આત્માનું અસ્તિત્વ માનવામાં આવે છે. બૌદ્ધ ધર્મ. બૌદ્ધ ધર્મમાં મધ્યમ માર્ગને મહત્વ આપવામાં આવ્યું. આ ધર્મ વિશ્વના ઘણા ભાગોમાં ફેલાયો. બૌદ્ધ ધર્મ અનાત્મવાદ અને અનિત્યવાદમાં વિશ્વાસ રાખે છે. અર્થાત સ્થાયી આત્માનું અસ્તિત્વ માનતું નથી અને દરેક વસ્તુ અસ્થિર છે એવો મત આપે છે. વિશેષ નોંધ. ભારત સરકારની સ્વદેશ દર્શન યોજના અંતર્ગત ગુજરાતના અનેક પ્રવાસન સ્થળોને જોડીને આંતરરાષ્ટ્રીય બુદ્ધિસ્ટ સર્કિટ વિકસાવવામાં આવી રહ્યો છે. આ રીતે આજે આપણે ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામીના જીવન અને ઉપદેશ સરળ રીતે સમજ્યા. જો તમને વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો, ચેનલ શ્રદ્ધા એડ્યુને સબસ્ક્રાઇબ જરૂર કરો. આવતા વિડિયોમાં અમે વધુ એક મહત્વનો ટોપિક લઈને આવશું. ધન્યવાદ.